સીઆર પાટીલે નિવેદન આપ્યું છે કે હરિયાણાના મતદારોનો અમે આભાર માનીએ છીએ। તો આ મહત્વનું નિવેદન આપ્યું છે સીઆર પાટીલે। હરિયાણાના મતદારોનો આભાર માન્યો છે। હરિયાણા ભાજપની ભવ્ય જીત નક્કી છે તેવું સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। હરિયાણાની જીત લોકશાહીની જીત છે તેવું સીઆર પાટીલે નિવેદન આપ્યું છે। તો મોદી સરકારના કામોને જોઈને લોકોએ મત આપ્યા હોવાનું પણ સીઆર પાટીલે જણાવ્યું છે। જનતાએ વિકાસના કામો ધ્યાને રાખી ફરી સત્તા સોંપી છે। તો સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। હરિયાણાના મતદારોનો આભાર માનીએ છીએ તેવું નિવેદન આપ્યું છે। આ સાથે જ હરિયાણા ભાજપની ભવ્ય જીત નક્કી છે તેવું નિવેદન આપ્યું। કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન સ્પષ્ટપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો ને આજે પ્રદર્શિત થયું છે। એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમનો અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। જમ્મુ અને કાશ્મીરમાં પણ આપણે જોયું હશે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસનો મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ કે આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા। લોકોનો કામ ધંધો શરૂ થયો, લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં 27 સીટ થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે 10 થી 12 સીટો પર જ આગળ ચાલી રહી છે। ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં આગળ છે ખીણમાં, પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા। કાશ્મીર માટેના 370ની કલમ પછી એમને મળેલી આઝાદી, એમને મળેલા અધિકારોને કારણે એ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા।